આગળ હવે આપણે ડેરિવેટિવની એક્ઝામ્પલની વાત કરીએ તો આપણી પાસે એક્ઝામ્પલ છે d/dx રૂટમાં સાઇન ક્યુબ એક્સ. રૂટમાં સાઇન ક્યુબ એક્સ એટલે કે એનો અર્થ શું આપેલો છે આપણને કે સાઇન ક્યુબની 1/2 ઘાત. બરાબર, આ તો આપણને ખબર છે કે રૂટમાં એટલે કે ઉપર 1 ઘાત છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું તો આપણે ફરતી આને શું ધાર લેવાનું, પહેલાં એક્સ ધાર લેવાનું, પહેલાં ઘાતનું ડેરિવેટિવ કરવાનું, પછી આપણે શેનું કરશો અંદરના ફંક્શનનું કરશો. ઓકે, એટલે કે જે આપણને એક ચેઇન રૂલ્સ જ વાપરવાનો છે અહીંયા આગળ. એ અહીંયા કમ્પોઝિશન ફંક્શન પ્રમાણે જ કામ કરશે. પહેલાં ઘાતનું કરવાનું, પછી ફરતી આપેલા ફંક્શનમાં જવાનું કરવાનું. તો અહીંયા આગળ કઈ રીતે કરીશું આપણે, આપેલું છે આપણે જોઈએ d/dx રૂટમાં સાઇન ક્યુબ એક્સ એટલે કે આપણે લખી શકીએ કે સાઇન ક્યુબની 1/2 પાવર. શું કરીશું તો અહીંયા આગળ આપણે સ્ટેપ આપેલું છે એ સ્ટેપ આપણે સમજીએ. આને આપણે શું કરવું પડશે, પહેલાં કે 1/2 ઘાત આગળ ઘાતમાં ઘટાડો તો સાઇન ક્યુબ એક્સની શું થશે, સાઇન ક્યુબ એક્સની કેટલી પાવર થશે 1/2 -1 એટલે -1/2 એટલે કે -1/2 ઇન્ટુ કોનું બાકી રહ્યું તો કે જે અહીંયા સાઇન ક્યુબ એક્સ છે એનું બાકી એટલે કે d/dx ઇન્ટુ સાઇન ક્યુબ એક્સ. હવે કોનું કરીશું તો આ સ્ટેપ એમનું એમ જ રહેશે. હવે કોનું બાકી કરવાનું રહ્યું આપણે સાઇન ક્યુબ એક્સનું કરવાનું. સાઇન ક્યુબ એક્સનું ડેરિવેટિવ કઈ રીતે કરશો તો આપણે ફરતીને આ સ્ટેપ એમનું એમ 1/2 સાઇન ક્યુબ એક્સની -1/2 પાવર. આનું ફરતીને અહીંયા આગળ આની પાવર એક્સની ફરતીને 3 પાવર છે. અહીંયા આગળ કેટલી પાવર છે 3 પાવર છે. ફરતીને અહીંયા આગળ 3 એનું પહેલાં ઘાતનું કરવાનું અને પછી આપણે એનું કરશું એક મિનિટ જોઈએ આપણે. અહીંયા સાઇન ક્યુબ એક્સ નથી, શું છે સાઇન એક્સનો ક્યુબ છે. બરાબર ને, એટલે કે આપણે અહીંયા સાઇન ક્યુબ એક્સની લખીશું સાઇન એક્સનો ક્યુબ લખીશું. એક્સની ઉપર 3 પાવર છે, અંદર નથી. બરાબર ને, શું છે એક્સની ઉપર 3 પાવર છે. ઓકે, નકા તો આપણે અહીંયા ડાયરેક્ટ અહીંયા જે આપણે 1/2 કર્યું ને એની જગ્યાએ આપણે 3/2 કરી શકતા હતા. ઓકે, પરંતુ આપણે અહીંયા એક્સની ઉપર 3 પાવર છે. અહીંયા આગળ રકમમાં આમાં ખાસ ધ્યાન રાખવાનું, જો ભૂલ ના થાય આપણે જોવાની. હવે સાઇન ક્યુબ એક્સ આને સમજીને ના ચાલી જઈએ તો સાઇન એક્સ ક્યુબ છે તો સાઇન એક્સ ક્યુબનું શું થશે, સાઇનનું કોસ એક્સ ક્યુબ અને એક્સ ક્યુબનું બાકી. તો ફરીથી અહીંયા લખીશું આપણે d/dx ઇન્ટુ એક્સ ક્યુબનું ડેરિવેટિવ. એક્સ ક્યુબનું ડેરિવેટિવ ફરીથી અહીંયા આગળ આવશે. પહેલાં આવશે અહીંયા આગળ આ કૌંસમાં 1/2 ઇન્ટુ સાઇન એક્સ ક્યુબ. સાઇન એક્સ ક્યુબની -1/2 પાવર ઇન્ટુ અહીંયા આગળ કૌંસમાં આવશે કોસ એક્સ ક્યુબ અને એક્સ ઇન્ટુ આ એક્સના ક્યુબની ડેરિવેટિવ થશે 3x² પછી પાછું હજી એક્સનું બાકી તો એક્સનું શું થશે 1 થશે. બરાબર છે, તો આ આપણું છેલ્લું ડેરિવેટિવ થયું. આને પછી સિસ્ટમેટિક રીતે ગોઠવી દેવાનું. તો અહીંયા આગળ જો આપણે એ જ રીતે આપેલું છે 1/2 સાઇન એક્સ ક્યુબની -1/2 પાવર ઇન્ટુ કોસ એક્સ ક્યુબ ઇન્ટુ 3x². અહીંયા આગળ આપણે એક્સનું 1 લખતા નથી. બરાબર છે, તો આને સ્ટેપ ગોઠવી નાખ્યું તો આ 1/2 એની આગળ 3 છે તો આવી ગયા 3/2 x² અહીંયા આગળ છે ઇન્ટુ કોસ એક્સ ક્યુબ. તો ઉપર લખી દીધા. આ સાઇન એક્સની -1/2 પાવર છે, નીચે આવશે શું થઈ જશે +1/2 થઈ જશે. એટલે કે નીચે શું થઈ જાય સાઇન એક્સ ક્યુબની +1/2 એને આપણે લખી શકીએ છીએ રૂટમાં સાઇન એક્સ ક્યુબ. એને રૂટમાં લખી દીધા સાઇન એક્સ ક્યુબ. ઓકે, બીજું પદ જોઈએ. અહીંયા આગળ આપણે ફોર્મ્યુલા આપી છે. જો 1/2 પાવર હોય એટલે કે જો આપણને આ જોઈ ગયા d/dx રૂટમાં એક્સ હોય તો આનું ડેરિવેટિવ અહીંયા આગળ રૂટમાં એક્સની જગ્યાએ શું કોણ છે સાઇન એક્સ ક્યુબ છે ને, એટલે એક્સની વેલ્યુ આપણે સાઇન એક્સ ક્યુબ છે. તો આપણે અહીંયા આગળ પહેલાં ઘાતમાં ફેરવ્યું, આમ વર્ગમૂળમાંથીને ઘાતમાં ફેરવ્યું અને પછી એને ડેરિવેટિવ કર્યું. એની જગ્યાએ ઘાતમાં ન ફેરવો તો પણ આનું ડાયરેક્ટ ડેરિવેટિવ થશે 1/√2√x. શું થશે 1/2√x. એ તો અહીં જ થયું. જો અહીંયા આગળ જો આ સ્ટેપ 1/2 નીચે છે અને એક્સની બધી જગ્યા કોણ છે સાઇન ક્યુબ છે, ઉપર -1/2 પાવર, નીચે આવત શું થઈ જાય રૂટમાં સાઇન એક્સનો ક્યુબ. તો થઈ ગયું ને, ડાયરેક્ટ જ આનું ડેરિવેટિવ કરવું હોય તો આ વર્ગમૂળમાં તો એનું થઈ શકે છે 1/2 sin
एक्स क्यूब, પછી સાઇન એક્સ ક્યુબનું બાકી રહે તો એ અહીંયા આગળ સાઈડમાં કરવાનું રહે આપણે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપણે ડી બાય ડીએક્સ ઇન્ટુ વર્ગમૂળ નથી પણ કેટલું છે, ફોર્થ વર્ગમૂળ રૂટ છે, ફોર્થ રૂટ છે, એટલે કે 1/4 પાવર થશે. ઓકે, અને અહીંયા આગળ સાઇન ક્યુબ એક્સ આપેલા છે, અહીંયા આગળ સાઇન એક્સ ક્યુબ આપેલા હતા, અહીંયા સાઇન ક્યુબ એક્સ આપેલા છે. તો ફરીને આપણે થઈ જશે 4 વર્ગમૂળ ફોર્થ રૂટ ઓફ સાઇન ક્યુબ, એને આપણે સાઇન એક્સની સાઇન ક્યુબ એક્સને આપણે સાઇન એક્સની ક્યુબ લખી શકીએ છીએ, એટલે કે અહીંયા આગળ 1/4 પાવર થઈ જશે. અહીંયા મેં કીધું જો સાઇન ક્યુબ એક્સ હોત અહીંયા ઉપરના તો આપણે 3/2 અહીંયા પાવર 3/2 કરી શકતા હતા. અહીંયા આગળ જો એ જ ઉપયોગ કર્યો છે, એને કેટલી પાવર કરી દીધી, 3/4 પાવર કરી દીધી. 3/4 પાવર એટલે ફરીને ખાત આગળ ખાતમાં ઘટાડો તો 3/4 આગળ 3/4 -1 થશે, એટલે 3/4 -1 તો કેટલા આવશે, 3 - 4/4, આન્સર આવશે -1/4. ઓકે, તો અહીંયા આગળ સાઇનની -1/4 ઇન્ટુ એક્સ, સાઇન એક્સનું બાકી, સાઇન એક્સનું કેટલું થાય, કોસ એક્સ. તો ફરીને સાઇન રેઝ ટુ 1/4 ને આપણે નીચે લાવી દઈએ તો આન્સર વધશે 3 cos x અપોનમાં 4 ઇન્ટુ 4th રૂટ ઓફ સાઇન એક્સ. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું આપણે, જો આટલો નાનો એક્ઝામ્પલ હવે આપણને 5 માર્ક્સમાં પૂછવામાં આવે તો આટલા સ્ટેપમાં પતાવવાનું નહીં, બરાબર ને. બે મેં તમને અહીંયા આગળ સમજાવી દીધું ને, સ્ટેપ વાઇઝ ટુ સ્ટેપ વાઇઝ કરવાનું. જો એનું ડેરિવેટિવ આપણને એક્ઝામ્પલ જોઈને જ ખબર પડી જશે કે આનું ડેરિવેટિવ એ 4-5 સ્ટેપમાં પતી જશે કે વધારે થશે. જો 1 કે 2 સ્ટેપમાં પતતું હોય તો આપણે અહીંયા આગળ લખવાનું રહેશે, મેં છૂટો સ્વભાવ લખવાનું, પહેલાં એક્સનું કરવાનું તો આની જગ્યાએ વચ્ચે સ્ટેપ આવશે, અહીંયા લખીશું આપણે 3/4 ઇન્ટુ સાઇન રેઝ ટુ -1/4x ઇન્ટુ, હવે ડાયરેક્ટ એને ડેરિવેટિવ લખી નાખ્યું સાઇન એક્સનું કોસ એક્સ, તો આપણે ડાયરેક્ટ ડેરિવેટિવ નહીં લખવાનું, શું લખવાનું, ઇન્ટુ ડી બાય ડીએક્સ ઇન્ટુ સાઇન એક્સ. પછી ફરીને સાઇન એક્સનું ડેરિવેટિવ કરવાનું અને પછી આપણે સ્ટેપ ટુ સ્ટેપ જવાનું. અહીંયા આગળ ઘણા બધા સ્ટેપ આવી જાય, અહીંયા તો 2 કે 3 સ્ટેપ વધશે, બરાબર છે. તો 5 માર્ક્સ માટે આપણે આટલું શોર્ટમાં લખી દેવાનું નહીં, થોડું એને વિસ્તૃત કરીને લખવાનું, બરાબર છે. આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્સની 1/2 પાવર આપેલા છે, પ્લસ એક્સની 1/3 પાવર, પ્લસ એક્સની 1/4 પાવર. આ લખી લઈએ, ધારો કે આના બરાબર વાય હોય તો લખેલું છે અહીંયા આગળ કે ફાઇન્ડ dy બાય dx. ઓકે, ફાઇન્ડ dy બાય dx. આગળના 2-3 એક્ઝામ્પલ છે બધા માટે આ કોમન રહેશે. જે આપણને ફંક્શન આપેલું છે એની વેલ્યુ લઈ લેવાની, y = એન્ડ લખેલું હશે ફાઇન્ડ dy બાય dx. ઓકે, તો શું લખીશું આપણે, સિન્સ, આપણે ઇંગ્લિશમાં આવશે, બરાબર છે. અહીંયા લખીશું સિન્સ y બરાબર શું તાર લેવાના, એક્સની 1/2 પ્લસ એક્સ રેઝ ટુ 1/3 પ્લસ એક્સ રેઝ ટુ 1/4. શું શોધવાનું છે, dy બાય dx શોધવાનું કીધું છે આપણને. જો dy બાય dx શોધવાનું કીધું એનો અર્થ શું, તો આપણે વાયને એક્સની સાપેક્ષ ડેરિવેટિવ કરવાનું કીધું છે. તો અહીંયા તો સીધું છે, દરેક સ્ટેપમાં આપણે ઓલો રૂલ્સ ઉપયોગ થશે. કયો રૂલ્સ ઉપયોગ થશે, તો કે ડી બાય dx જો આપણને fx પ્લસ gx, તો આને આપણે અલગ અલગ ડેરિવેટિવ લખી શકીએ છીએ. ડી બાય dx fxનું વિકલન પ્લસ ડી બાય dx gxનું ડેરિવેટિવ. ઓકે, એટલે કે આપણે જો સરવાળામાં ફોર્મમાં ડેરિવેટિવ હોય તો આપણે અલગ અલગ ડેરિવેટિવ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ એ જ છે, dy બાય dx, વાયની વેલ્યુ પુટ કરી દીધી. હવે આપણે આગળ x પ્લસ વાય પ્લસ z 3 ફંક્શન આપેલા છે, તો 3નું આપણે શું કરી દઈશું, અલગ અલગ લખી દઈશું. તો કે ડી બાય dx ઇન્ટુ 1/x², ડી બાય dx ઇન્ટુ 1/x³ પ્લસ ડી બાય dx ઇન્ટુ 1/x⁴. હવે શું કરીશું, અહીંયા તો 1/x² છે તો 1/xનું એક્સની 1/2 પાવર છે, એક્સની 1/2 પાવર, એક્સની 1/3 પાવર અને એક્સની 1/4 પાવર. તો શું કરીશું આપણે, તો ઘાતને આગળ ઘાતમાં ઘટાડો, એટલે કે 1/2 ઇન્ટુ x⁴ - 1 1/3 ઇન્ટુ x⁴ - 1 1
1/4 ઇન્ટુ x⁴ -1 એટલે કે વચ્ચે આપણે પાસે 1/2 ઇન્ટુ x⁻⁻² પ્લસ 1/3 ઇન્ટુ x⁻²/3 પ્લસ 1/4 ઇન્ટુ x⁻³ અહીંયા આગળ એઝ ઇટ ઇઝ એવો જ દાખલો છે આપણી પાસે. અહીંયા આગળ y બરાબર આપણને આપેલા છે. અહીંયા લખીશું સિન્સ, અહીંની જગ્યાએ આપણે શું લખીશું સિન્સ. એક્સની અહીંયા આગળ બધી જ પોઝિટિવ પાવર આપેલી હતી, અહીંયા કેટલી આપેલી છે નેગેટિવ પાવર આપેલી છે. તો પરથી પહેલાં એને y કહી દઈશું, dy/dx, yની વેલ્યુ અહીંયા પુટ કરી દઈશું. પરથીને આપણે રૂલ્સ ફોલો કરીશું. હવે જુઓ અહીંયા આગળ આપણે કયો રૂલ્સ લખ્યો તો મેં પહેલાં લખ્યો હતો ને d/dx ઇન્ટુ fx પ્લસ gx ઇક્વલ ટુ d/dx fx પ્લસ d/dx gx. તો એ અહીંયા આગળ કૌંસમાં રૂલ્સ લખી દેવાનો. કોઈ પણ ફોર્મ્યુલા આપણે વાપરતા હોય તો એ ફોર્મ્યુલાને શું કરી દેવાની અંદર પુટ કરી દેવાની. હવે અહીંયા આગળ જો આનું ડેરિવેટિવ આ એક્ઝામ્પલમાં અહીંયા આગળ ડેરિવેટિવ કરીએ આપણે તો અહીં કયો આપણે રૂલ્સ વાપર્યો તો કે d/dx x⁻n આપણે કર્યું n ઇન્ટુ x⁻n-1. તો એનો અર્થ શું કહું છું હું કે જે એક્ઝામ્પલમાં તમે જે ફોર્મ્યુલા વાપરો છો એ ફોર્મ્યુલાને આપણે અહીંયા આગળ સાઈડમાં કૌંસમાં લખતું રહેવાનું, એ ભૂલવા નહીં, જેથી આપણને સારા એવો માર્ક્સ મળે. માર્ક્સ કપાવવાના કોઈ ચાન્સ રહે નહીં. ઓકે, નકા એ માર્ક્સ કપાવવાના ચાન્સ કોઈ વખત રહેશે. ફરીને આને અલગ અલગ લખી દીધા. તો અહીંયા આગળ કૌંસમાં આપણે લખીશું ફોર્મ્યુલા કઈ યુઝ કર્યો. ફરીને ડેરિવેટિવ કરીએ છીએ તો કયો ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો એ લખીશું. એક્સની -1/2 પાવર તો -1/2 પાવર નીચે, -1/2 પાવરમાં એક ઘટાડો એટલે કે x⁻⁻² -1 એઝ ઇટ ઇઝ -1/3 ઇન્ટુ x⁻⁻³ -1 પ્લસ -1/4 ઇન્ટુ x⁻⁻⁴ -1. તો આન્સર શું આવશે -1/2 ઇન્ટુ x⁻³ -3/2 -1/3 ઇન્ટુ x⁻⁻⁴/3 એન્ડ -1/4 ઇન્ટુ x⁻⁻⁵/4. હવે આ આન્સરને તમે આટલે પણ મૂકી શકો છો એન્ડ આ એક્સની -3/2 પાવર છે તો એને નીચે લઈ જઈને પોઝિટિવ પણ લખી શકો છો. તો આપણે શું લખી શકીએ -1/2 ઇન્ટુ x⁻³ -1/3 ઇન્ટુ x⁻⁴/3 -1/4 ઇન્ટુ x⁻⁵/4. એટલે કે પાવરને આપણે નીચે પોઝિટિવ છેલ્લું એક સ્ટેપ લખવું હોય તો આપણે લખી શકીએ છીએ, બરાબર છે. બટ આ આન્સર ઇઝ રાઈટ. થોડી વેરાયટીમાં જઈએ એક્ઝામ્પલમાં. તો હવે આ એક્ઝામ્પલ આપણે દેખાય છે √x પ્લસ 1/√x. તો ગભરાઈ જવાનું નહીં, સિમ્પલ જ છે. શું કરી દો એને ઘાતના ઓલામાં કન્વર્ટ કરી દો. પહેલાં તો શું કરવાનું, જો અહીંયા y ઇક્વલ ટુ આપેલું ના હોય તો આપણે y બરાબર ધારી લઈશું સિન્સ y ઇક્વલ ટુ √x પ્લસ 1/√x એટલે કે x⁻². અહીંયા આગળ 1/√x છે તો 1/√x ને આપણે શું લખી શકીએ છીએ 1/x⁻² પાવર પોઝિટિવ છે ઉપર જઈ જશે તો એને શું લખી શકીએ આપણે x⁻⁻² લખી શકીએ છીએ. તો x⁻⁻² થઈ ગયું. તો આગળના એક્ઝામ્પલ પ્રમાણે સરળતાથી આપણે બે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને લખી શકીશું. dy/dx ઇન્ટુ d/dx yની વેલ્યુ મૂકી દીધી x⁻² પ્લસ x⁻⁻² ફોર્મ્યુલા વાપરી દીધી. fx બે સરવાળાની અલગ અલગ લખી શક્યા છીએ. ફરીથી ડેરિવેટિવ કરી દો, ઘાત આગળ ઘાતમાં ઘટાડો, અહીંયા ફોર્મ્યુલા લખી દો. આન્સર આવી ગયો 1/2 ઇન્ટુ x⁻² -1/2 -1/2 x⁻³ છેલ્લે જતાં આપણે પોઝિટિવ પાવરમાં લખી દો. ઓકે, તો આપણો આન્સર થઈ ગયો. ફરીને થોડીક એનથીને કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ. સામાન્ય રીતે શું થશે છે આપણને આપેલું છે y ઇક્વલ ટુ 3x³ -7x² પ્લસ 1/x⁴. તો સિન્સ y ઇક્વલ ટુ ફોર્મ્યુલા લખી દો 3x³ -7x² પ્લસ 1/x⁴. હવે અહીંયા આગળ ભાગાકારનો ફોર્મ્યુલા આપેલી છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે ભાગાકારની ફોર્મ્યુલા વાપરવાની નહીં. કેમ નહીં વાપરીએ? ભાગાકારની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ ને
કે d/dx ફોર્મ્યુલા લખાઈ દીધી, fx/gx હોય તો આની મેં ફોર્મ્યુલા હતી, બરાબર છે. પણ અહીંયા આગળ આપણે આ ફોર્મ્યુલાની જરૂર પડતી નથી. શા માટે નથી પડતી? તો આપણને જે રકમ આપેલી છે એનું સાદુરૂપ કરીને આપણે હાવ સિમ્પલ ફોર્મમાં આપણે કન્વર્ટ કરીને એનું સોલ્યુશન મેળવી શકીએ છીએ. માટે આપણે અહીંયા આગળ ફોર્મ્યુલાની જરૂર પડશે નહીં. પહેલાં તો જોવાનું કે શું ફોર્મ્યુલાની જરૂર પડ્યા વગર સાદુરૂપ આપવાથી સરળતાથી એક્ઝામ્પલ ગણાઈ જાય છે. હા, થઈ જતો હોય તો શા માટે ભાગાકારના રૂલ્સનો આખો મોટી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો, બરાબર. તો અહીંયા જો ડેનોમિનેટરમાં શું આપેલું છે? x⁴ આપેલું છે અને ન્યુમેરેટરમાં આપેલું છે 3x³ - 7x² + 1. તો ડેનોમિનેટરને આપણે દરેક સ્ટેપના ન્યુમેરેટરને દ્વારા ડિવાઈડ કરી શકીએ છીએ. તો આપણે ડિવાઈડ કરી દીધા 3x³ - 7x² અને +1/x⁴. x⁴ પાવર નીચે છે, ઉપર જશે શું થઈ જશે? માઇનસ પાવર થઈ જશે. ઓકે, તો શું થઈ ગયું? 3x³ શું આ સ્ટેપ આવશે? 3x³ × x⁴ - 7x² × x⁴ પ્લસ x⁴ હવે અહીંયા આગળ અંશ સમાન છે તો ઘાતાંકોનો સરવાળો. તો 3 - 4 શું થશે? -1. તો વધશે 3x - 1 - 7x⁻² એન્ડ x⁻⁴. ફરીને એઝ ઇટ ઇઝ આગળના એક્ઝામ્પલ પ્રમાણે આપ ડેરિવેટિવ કરી દો, ફોર્મ્યુલા વાપરી દો. પહેલાં સરવાળાની dy/dx d/dx ઇન્ટુ આ ફોર્મ્યુલા લખી દીધી. ફરીને અહીંયા આગળ અલગ અલગ ફોર્મમાં આપણે લખી શકીએ છીએ. તો અહીંયા અલગ અલગ ફોર્મમાં લખતા માટે જો કોન્સ્ટન્ટ સંખ્યાનું ડેરિવેટિવ શું થાય છે આપણે જાણીએ છીએ. શું થાય છે? કોન્સ્ટન્ટ સંખ્યાનું ડેરિવેટિવ 0 થાય છે. જો d/dx કોઈ પણ કોન્સ્ટન્ટ સંખ્યા આપેલી હોય તો એનું ડેરિવેટિવ શું થાય? 0 થાય. પરંતુ જો કોન્સ્ટન્ટ સંખ્યાની સાથે કોઈ વેરિયેબલ ઉમેરી દેવામાં આવે d/dx × cx તો એનું ડેરિવેટિવ 0 થતું નથી. તો શું થાય છે? કોન્સ્ટન્ટને આપણે બહાર લખીને d/dx ઇન્ટુ આ જે વેરિયેબલ હોય એનું ડેરિવેટિવ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. 3 કોન્સ્ટન્ટ છે તેને બહાર લખી દીધા અને x ઇન્વર્સનું ડેરિવેટિવ કરશે. એઝ ઇટ ઇઝ -7 ને બહાર લખીને d/dx × x⁻² ઇન્ટુ d/dx × x⁻⁴. તો x⁻⁻1નું ડેરિવેટિવ શું થશે? માઇનસ આગળ, માઇનસમાં ઘાતમાં ઘટાડો, ઘાત આગળ ઘાતમાં ઘટાડો. તો આન્સર થશે 3 × -1 × x⁻⁻1 -7 -2 પાવર થશે અને ફરીને -4 થશે. તો આન્સર વધશે આપણો -3x⁻² + 14x⁻³ -4x⁻5. તો આપણો થઈ ગયો આન્સર. એને આપણે પોઝિટિવમાં લખવો તો લખી દેવાનું -3/x² + 14/x⁻³ -4/x⁻5. છેલ્લે આપણે પાવરને પોઝિટિવમાં છેલ્લે લખી દેવાની, જેથી સારો રહ્યો આપણો આન્સર થાય. બીજા આપણને એક્ઝામ્પલ આપેલા છે x × cot x. તો સિન્સ y = x × cot x dy/dx ડેરિવેટિવ કરીશું. તો અહીંયા આગળ કોનો ઉપયોગ કરીશું? અહીંયા આગળ શું આપેલું છે? તો x × cot x એટલે કે બે ફંક્શનોનું મલ્ટિપ્લિકેશન આપેલું છે, બરાબર ને. તો મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો આપણે ફોર્મ્યુલા એનો પણ જાણીએ છીએ. શું હતી? d/dx fx × gx આપેલા હોય તેની ફોર્મ્યુલા શું હતી? fx(m) × d/dx × gx પ્લસ gx(m) d/dx × fx. એટલે આ સ્ટેપ આપણે પહેલાં પણ લખી શકીએ, આ સ્ટેપ પાછળ પણ લખી શકીએ છીએ. સરવાળામાં a + b લખો કે b + a લખીએ, આન્સરમાં ક્યારેય ફરક પડતો નથી. ઓકે, તો અહીંયા આગળ એનો ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો ફરીને શું કરી દીધા? cot x(m) xનું ડેરિવેટિવ પ્લસ x(m) cot xનું ડેરિવેટિવ. અહીંયા આગળ આપણે પહેલાં
આની વચ્ચે સ્ટેપ લખી દેવાનું. શું લખીશું? તો કે d/dx અહીંયા વાયની વેલ્યુ લખી દેવાની x ઇન્ટુ cot x. બરાબર છે. હવે આપણે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. ઓકે, તો cot x ને આપણે પહેલાં એમને એમ રાખ્યા. એક્સનું શું કર્યું? ડેરિવેટિવ કર્યું. પ્લસ કરીને એક્સ એમને એમને cot x નું ડેરિવેટિવ. તો cot x એમને એમ એક્સનું ડેરિવેટિવ શું થશે? 1 થશે. એક્સનું d/dx એક્સનું શું આવે? 1 આવે. તો અહીંયા આગળ આપણે કૌંસમાં આપણે જે ગુણાકારની ફોર્મ્યુલા લખી દેવાની. અહીં એક્સ એમને બીજા સ્ટેપમાં એક્સ એમને એમ cot x નું ડેરિવેટિવ શું થશે? માઇનસ કોસેક વર્ગ એક્સ. હવે આપણે અહીંયા આગળ દરેક ટ્રિગોનોમેટ્રિક્સ ઇન્વર્સ દરેકની ફોર્મ્યુલા આપણને અહીંયા આગળ યાદ હોવી જોઈએ, તો જ આપણે અહીંયા આગળ આન્સર સરળતાથી આપણે એક્ઝામ્પલ ગણી શકીશું. બરાબર છે. અધરવાઇઝ આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ ગણી શકશો નહીં. ચલો, cot x ઇન્ટુ 1 એટલે કે cot x અહીંયા પ્લસ છે, અહીંયા ચિહ્ન માઇનસ આવે છે, તો માઇનસ એક્સ ઇન્ટુ કોસેક વર્ગ એક્સ. તો આન્સર આવ્યો આપણો માઇનસ એક્સ ઇન્ટુ કોસેક વર્ગ એક્સ પ્લસ cot x, અથવા તો આપણે cot x ઇન્ટુ માઇનસ એક્સ ઇન્ટુ કોસેક વર્ગ એક્સ લખી શકીએ છીએ. બે થા સેમ. બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ વાય સિન્સ e⁻x ઇન્ટુ sec x. તો ફરીથી વાય સિન્સ લખીશું. વાય ઇક્વલ શું ધારીશું? e⁻x ઇન્ટુ sec x. તો dy/dx એ લખીશું d/dx ઇન્ટુ e⁻x ઇન્ટુ sec x. આમાંથી કોઈ પણ એકને fx કહી દો, કોઈ પણ એકને gx કહી દો. ઓકે, તો આપણે પહેલાં fx sx શું રાખીએ? sec x એમના એમ e⁻x નું ડેરિવેટિવ પ્લસ e⁻x એમના એમ sec x નું ડેરિવેટિવ. તો sec x એમના એમ e⁻x નું ડેરિવેટિવ શું થશે? e⁻x જ થાય છે. અહીંયા લખી દઈશું આપણે e⁻x નું ડેરિવેટિવ શું થાય? e⁻x જ પોતે જ થશે. એ એક્સપોનેન્શિયલ ફંક્શન છે. ઓકે, આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનનું પણ ડેરિવેટિવ અંદર આપણે પોઈન્ટ આપેલા છે. e⁻x sec x નું ડેરિવેટિવ થશે sec x ઇન્ટુ tan x. આના બંનેમાંથી sec x ઇન્ટુ e⁻x કોમન, તો શું થશે? વધશે e⁻x ઇન્ટુ sec x કોમન tan x પ્લસ 1 વધશે. ઓકે, tan x પ્લસ 1 વધશે. તો આ રહ્યો આપણો આન્સર. થર્ડ એક્ઝામ્પલ હોમવર્ક તમારે ગણવાનું છે. એક્સનો સ્ક્વેર ઇન્ટુ log x. log x નું ડેરિવેટિવ તમને આપેલું છે d/dx ઇન્ટુ log x હોય તો આન્સર શું આવશે? 1/x. એક્સના સ્ક્વેરનું ડેરિવેટિવ કરવાનું થશે. શું કરશો? 2x. એક્સના સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે? 2x. કેમ? તો 2 આગળ એક્સમાં શું થશે? ઘટાડો. 2 - 1 એટલે કે 2 - 1 એટલે કે 1 વધશે, એટલે કે 2x ની 1 પાવર એટલે કે આપણે 2x લખી શકીએ છીએ. બરાબર છે. એક્સના સ્ક્વેરનું ડેરિવેટિવ 2x થશે. તો ફરીને તમે ભાગાકારનો રૂલ્સ વાપરીને આ બે એક્ઝામ્પલના પ્રમાણે આનું ડેરિવેટિવ કરી શકો છો. ઓકે, એઝ ઇટ ઇઝ અહીંયા આપેલ ગણીશું એ પ્રમાણે જોઈ લેજો. ના ફાવે તો બરાબર. છેલ્લે એકવાર જાતે કરજો, પછી અહીં આગળ નજર મારી દેજો. ચલો, બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ આપને શું આપેલું છે? e⁻2x ઇન્ટુ e⁻x ઇન્ટુ sin x. બરાબર છે. તો સિન્સ y ઇક્વલ ટુ e⁻2x ઇન્ટુ e⁻x ઇન્ટુ sin x. e⁻2x ને શું કરી દો? આપણે અંદર મલ્ટિપલ કરી દો. તો e⁻2x નું મલ્ટિપલ કરીએ શું થઈ જશે? e⁻2x ઇન્ટુ x એટલે કે e⁻3x ઇન્ટુ e⁻2x ઇન્ટુ sin x. આ આપણો y થઈ ગયો. તો dy/dx ઇન્ટુ ફોર્મ્યુલા મૂકી દીધી e⁻3x માઇનસ e⁻2x ઇન્ટુ sin x.
ફરીને અહીંયા આગળ સરવાળાનો રૂલ્સ પ્લસ ઓર માઇનસ બંને પ્લસ હોય કે માઇનસ આપણે બેમાં અલગ અલગ ડેરિવેટિવ કરી શકીએ છીએ. તો d/dx ઇન્ટુ e3x માઇનસ d/dx ઇન્ટુ e2x ઇન્ટુ sin x. આનું તો ડેરિવેટિવ સીધું જ થઈ જશે. અહીંયા આગળ ફરીને આપણે મલ્ટિપ્લિકેશનનો રૂલ્સ વાપરવો પડશે. e3xનું ડેરિવેટિવ શું થશે? e3x એમના એમ અને 3xનું બાકી તો શું થશે? 3. એનો અહીંયા શું થશે? sin x એમના એમ e2xનું ડેરિવેટિવ પ્લસ e2x એમના એમ sin xનું ડેરિવેટિવ sin x એમના એમ e2xનું ડેરિવેટિવ થશે e2x અને 2xનું બાકી તો 2xનું શું થશે? 2 પ્લસ e2x એમને એમ sin xનું શું થશે? cos x. આ સાંકળ એટલે કે આપણો ચેઇન રૂલ. કયો રૂલ વાપરે છે? ચેઇન રૂલ આપેલો છે. તો જે આવ્યો એ આપણો આન્સર 3 ઇન્ટુ e3x આ પ્લસ 2 sin x ઇન્ટુ 2x તો એને લખી શકીએ છીએ આપણે માઇનસ ગુણાઈ જશે એટલે માઇનસ થઈ જશે 2 ઇન્ટુ e2x ઇન્ટુ sin x. પછીના સ્ટેપ પાછળનું પણ માઇનસ આવશે e2x ઇન્ટુ cos x. તો આ રહ્યો આપણો આન્સર. ઓકે, તો આ રીતે આપણે મલ્ટિપ્લિકેશનનું એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ આપણને આપેલો છે e(x) અપોનમાં x. ઓકે, તો આનો એક્ઝામ્પલ તમારે ગણવાનો છે ભાગાકારની સોલ્યુશનમાં. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 5 જોઈશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ ભાગાકારની રીત, ગુણાકારની રીત, સરવાળાની બાદબાકીની રીત આપણે જોઈ ગયા. બે ફોર્મ્યુલા હતી આપણે જાણીએ છીએ અને એનો ઉપયોગના એક્ઝામ્પલ પણ જોયા. હવે ડિવિઝનનો એક્ઝામ્પલ જોઈએ અને પછી જેમ જેમ થોડા હાર્ડ એક્ઝામ્પલ જોતા રહીશું. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.